સીતારામ, ગુડ મોર્નિંગ. કેમ છો બધાય? તો અમે પૂગેવા 11 વાગ્યા, અટાણે 8:30 ને અમે નીકળ્યા હતા 6:30 ને નહીં કરું તો 4 વાગ્યા 3 વાગ્યા, પણ અમે ઉઠવામાં આવ્યા. મેં કીધું બાપુ આપણાથી ઉઠાઈ નહીં, 4 વાગ્યા મોડા નીકળ્યું. કીધા 4 વાગે નીકળે જાય ના હાલે છે. રોટલી ચાનો નાસ્તો બોલે વાંધો નથી આવતો. ચાલો થોડુંક ખાઈ લઈએ છીએ, કઈ પેટમાં ઓછું પડે ગોટો તો. ના આવતા રહ્યા ઘેરે કે એક ઘેર મોકલ ને તો હું આગળ પાછું ભેગું જા. વનો લખું હોય ને મારા મામાને વાડી જાય, વનો જે કહેવા નથી ગમતી ને વાડી નથી જોઈ તો એ કે ઘેર મોકલો ને તો હું ભેગો જાય. મેં માંડવી લેવો ને સહેલી સહેલી ખાઈ લઈએ, પછી ત્યાં લીલી માંડવી ખાવા નહીં જડે. ઉપાડી લીધી, બહુ નુકસાની સારી છે, અંદર વધારે રહી ગઈ કે બોલું હા કે પછી ખબર પડે કેટલીક રહી. હાલો વીણવા જાય, માંડવી પોગે જાય વીણ. હા તો મારો વનાન લખું ભાગે આવ્યા તો અડકીને કરી જો ઇગ્નોર, કારણ કે ઓછળ પાણી ઢોળ્યું ને તો ભીંજવું એટલા લેવા. જમરૂખ છે ગુલાબી ને માંડવીમાં નુકસાની તો સારી થઈ. જોકે હેને મેં વર્યું ને ત્યારે માંડવી ઉપાડવી હતી, તે મેં થઈ ગયું ને તો ન ઉપાડી નટાણ સુધી માંડવી અંદર હતી. તો કાલું ના ઉપાડે શનિવાર ને આજ રવિવાર, તો જોતા આવી થઈ ગઈ અંદર. મને આગળના વિડીયો તમે હું દેખાડી આ ઉતારેવા ને એમાંથી મેં આજે જોયા ને ત્યાં ગ્રુપમાં હે ટ્રાન્સફર કરી મીડિયા, તો એ પણ હું મૂકી આમાંથી જોઈજો તમે બધા ખેતરનું વાડીનું નહીં બતાવી, પણ સારી નુકસાની થઈ. જોતા માંડવીના વિડીયા તમે જોયા છે ત્યારે હું આગળ ગઈ હતી, કેવી માંડવી હતી કેવી છે ગઈ. હેલો ગાઈસ, તો મારી શાંતિબેન ક્યાં છે? આ છે મારી શાંતિબેન. શાંતિબેન શું કરો છો તમે? ફેર છેડો ની ગાડી બા ફેર છેડો ઉથલના પાછળ સગા બધું ઉથલના પાછળ સગા. કામ કરો બાપા? પાણી હા. કાં ખાવ છો તમે? રોટલી ખાવ છો તમે? સમાજ મારી એવું આવજો. હા તો હે ને આ વિડીયો જો લખું ને વનરાજ પંજાબમાં વાડી કરતા ને તો પેલા પંજાબમાં ઘેર ગાય નાથી પછી વાડી ગા ટૂંકમાં, પણ એ હે ને બોલ્યા જ નથી, ઉતારી ગયા ક્યાંય બોલ્યા ને તો અજય ટૂંકમાં શીખે. મેં પહેલી વાર કેમેરો આપ્યો હતો ને એટલે અજય એને બધા સેટિંગ ના અલગ ખબર ન હોય એટલે એટલું બધું ન બોલે કે ન ઓલું કર્યું. તો મેં કીધું હું થોડુંક વોઇસ ઓવર કરી દઉં. આજે માંડવી હતી પંજા મામાની, માંડવી ઉપાડેલી હતી એવું
મોસ્ટ ઓફ તો માંડવી ખેતરની અંદર રહી ગઈ છે. તો આકે તો ખબર પડે એ બગડી કે નથી બગડી. ઝાડવામાં બહુ ઓછી માંડવી આવી. આ લોકોને જે ઈ દેખાડતા નથી આવડ્યા પાથરા કે માંડવી કે ટૂંકમાં, પણ તે જેટલું દેખાડ્યું ને જેટલું શૂટ કરાવ્યા એટલું તમને દેખાડ્યું ને આમાં મૂક્યા. સારું, ધીમે ધીમે શીખ્યા ને ધીમે ધીમે ઓલું કરે એમ કે જો જાય આવે તો કંઈક ખબર પડે. ખેતર જોવો તો આખું ઓલું થયું હજી ભીનું હોય ખેતર, આમ ખૂતે જાય એવું ભીનું હોય ટૂંકમાં. હજી ખેતર સીલા જોવો ઉઠે જ ગયા. માંડવી અટાણે લઈ આવ્યા તમે આગળ જોઈતી એમ. તો હવે ભગવાનની શું મંજૂર હોય, આપણી શું મંજૂર હોય કેમ ખબર પડે. તો જો આવી રીતના હે ને જોવા જાય હું આગળ આગળ વિડીયોમાં એની હું ઉતાર્યું. માથેથી પેલા હોત નથી ને આ ઝાપટ નો લાગે આખું. આ લખો ભાઈ અહીંયા કાપે કામ કરે લખવાનું આંબલી કહેવાય. આંબલી વડલાન મસાલો એટલે વડલાન રાખવા આંબલી ને અટાણું કામ થઈ ગયું. ભલે લઈ જઈએ આ બરે તોય પૂરું મુની અખર મુકાઈ ગયું ને પછી એનો રા ઓલું હોય ને આ લોકો ઘા મરાય એને મેરે એક તો દીકરા એનો કપાય. અત્યારે લગન છે મારે ખેતી રાખવું ભેરી કઈ તો લઈ જાય મારા થવું છે ને તો કામ આપલું દે મારે જોવા આવું. એ ભાઈ દીકરો થાય, ભાઈ નો છોકરો થાય, ના ભણે જ છે. પાણામાં મારીને બોલતી કરી આપો રાખે હું જાય કાવે ચાલુ કરે ભૂલે જતો દિવાલ પૂરી થતી ખાસો મોટો હોય ખાસામાંથી આપણી વનરાજભાઈ ગાડી વારે છે. હા હું મારું છું. લો ભાગી મને લેતો દાદા. એકલો ક્યાં ભાગી ગયા.